આપણે સ્વરૂપનું રસ દર્શન કરી રહ્યા છે. તો યમનાષ્ટકને માધ્યમ બનાવીશું, પણ ચારે પ્રકારથી નામ, રૂપ, લીલા અને ધામ ચારે રીતે આપણે દર્શન કરીશું. સૌથી પહેલા યમુનાજીનું નામનો મહિમા ખૂબ છે. યમુનાજીનું જેના મુખમાં નામ હોય, વલ્લભનું સાનિધ્ય અને શ્રીનાથજીની સેવા, આ ત્રણની મહિમા છે. યમુનાજીનું સ્મરણ, વલ્લભનું સાનિધ્ય અને શ્રીજીની સેવા, આ ત્રણ વસ્તુ જીવનમાં જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે એના જીવનમાં બનેલી રહેવી જોઈએ. આ ત્રણ તત્વો તમારા જીવનમાં સતત બનેલા રહેવા જોઈએ. યમુનાજીનું સ્મરણ, સતત યમુનાજીનું નામ જપો. કારણ કે યમુનાજીના નામનો અનંત પ્રકારથી મહિમા 41 પદમાં તો ખૂબ ગાયો છે. નામ મહિમા એસી જુ જાનો. 41 પદમાં જો સાથે સાથે લેતો જઈશ એક એક પંક્તિઓ દ્વારા, એટલે આપ લોકોને ખ્યાલ રહે કેવો નામનો મહિમા છે. યમુના કે નામ અગદૂર ભાજે, એવા અનેક પ્રકારના પદોની ચર્ચા છે. જેમ જેમ સ્મરણ થતું જશે, વાતમાં નીકળતી જશે, એમ કરતા જઈશું. તો યમુનાજીનું સ્મરણ એનું ખૂબ મહિમા છે. કારણ કે યમુનાજીનું સ્મરણ જે કરે છે, તમે યમુનાજીમાં જો સ્નાન, પાન, આચમન, દર્શન, આ બધાનું જો પૂજન, યમુનાજીનું કઈ કઈ રીતે તમે સાનિધ્ય મેળવી શકો છો. યમુનાજીનું સ્નાન, આપણે ત્યાં એવો ક્રમ છે, ભાઈબીજના દિવસે સામે પાર જ્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપ નિર્મૂલ થાય છે. અને ત્યાં ભાઈ અને બહેન જ્યારે સ્નાન કરે તો એને યમયાતના ન થાય એવો મહિમા છે. કારણ કે યમુનાજી નિમિત્તે એની ચર્ચા આપણે આગળ કરીશું. પછી 3 તિથિઓ મુખ્ય છે: ચૈત્ર સુદ છઠ, ઠકરાણી ત્રીજ અને ભાઈ બીજ. 2, 3 અને 6 આ 3 તિથિઓ યાદ રાખી યમુનાજી સંબંધી. આગળ એની ચર્ચા કરી, સમય મળશે તો નામની જે ચર્ચા કરી રહ્યા છીએ, તો શ્રી યમુનાજીના જોતા જેમ સ્નાન, બીજું છે પાન. યમુના પાનનો આપણે ત્યાં બહુ મહિમા છે. સ્નાનનો બહુ આગ્રહ નથી રાખતા, કારણ કે આપણને મહાપ્રભુજીએ દ્રષ્ટિકોણ આપ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ તો સાક્ષાત ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. આવો અલૌકિક ભાવ રાખીએ છીએ તો દોય બોલતા નથી. એ જ રીતે પૂજન આપણે કરીએ છીએ, પાન કરીએ છીએ, સ્નાન કરીએ. અરે આપણે ત્યાં તો કહ્યું, જોતા જન્મ સુધાર્યા, દર્શન માત્રથી જન્મારો સુધરી જાય એવા શ્રી યમુનાજી છે. ઘણો ઘણો મહિમા. ચલો, આ બધું કાંઈ થતું નથી, કારણ કે આ બધું કરવા માટે તમારે યમુનાજી પાસે જવું પડે, હે ને? સ્નાન કરવા હોય, પાન કરવા હોય, દર્શન કરવા હોય, પૂજન કરવા હોય તો ત્યાં જવું પડે. પણ જઈ ન શકતા હોય ને યમુનાજી કઈ રીતે કૃતાર્થ કરે? તો કે કેવલ સ્મરણ કરવા માત્રથી, એને યાદ કરવા માત્રથી, એનું નામ લેવામાં. નામ મહિમા એસી જો જાનો. એમનો નામનો મહિમા એવું છે કે યમુના નામના ગુણગાન કરો તો જ્યાં છો ત્યાં યમુનાજી પોતાની અનુભૂતિ કરાવે. અને આજે વિશ્વભરમાં શ્રી યમુનાજી માટે સ્નેહ રાખનારા અનેક વૈષ્ણવ છે. એમને યમુનાષ્ટક દ્વારા કેવા કેવા અનુભવ આજે પણ યમુનાજીના થઈ રહ્યા છે. તો યમુનાજીનું સ્મરણ, શ્રી વલ્લભનું સાનિધ્ય, અને ગુરુનું સાનિધ્ય એટલે એના પગ પાસે બેઠા રહેવું, ચરણ પાસે બેઠા રહેવું એ જ નથી. એના આજ્ઞામાં જીવવું એ જ એનું સાનિધ્ય છે. જ્યાં છો ત્યાં તમે મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે જીવન જીવી રહ્યા છો તો તમે વલ્લભના સાનિધ્યમાં જ છો. બસ એમની કહ્યામાં જીવવું, સરળતમ સાનિધ્ય. અને ત્રીજું, શ્રીજીની સેવા. પ્રત્યેકના ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ તો બિરાજવું જ જોઈએ. ભલે પુષ્ટાવતા નહીં, પણ પધરાવ તો ખરા. વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. એટલે એક ખૂણો, જેણે આખું ઘર આપ્યું એને ખૂણો ના આપી શકો. જે 2 ટંક ભોજન કરાવે એને કટોરી મિશ્રી ના ધરી શકો. બદલામાં શું માંગે છે? કાંઈ નહીં. અને પ્રભુનું પધરારવું એ કોઈ ઠાકોરજીની ગરજ નથી, એ તો આપણું સૌભાગ્ય છે. પ્રભુની ગરજ છે, આના ઘરે તો રહેવા જવું છે, મારે ઘર રહેવાની જગ્યા નથી, એવું તો છે નહીં. એ તો વૈકુંઠમાં વિરાજે છે. આપણા ઘરે કેમ પધારે છે? કારણ કે વૈકુંઠમાં આપણે નથી અને એને આપણા હાથની સેવા લેવી છે, એટલે પોતાનું વૈકુંઠ છોડી આપણા રસોડાના 2x2 ખાનામાં રહેવા તૈયાર થઈ જાય છે. આ તો એની કરુણા છે, એની કૃપા છે. એમાં આપણું કોઈ ત્યાગ નથી, ત્યાગ તો એનો છે. એટલે ખાસ અનુરોધ કરીશ,
વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. ભલે એક નાનકડું ચિત્ર, એક નાનકડા લાલન, પણ પ્રભુ બિરાજે છે ને તો આપણે સુરક્ષિત છીએ. ઘણા કે ઠાકોરજી પધરાવી અમને તો ડર લાગે, સચવાય નહીં તો. અરે બચાવનારો ન હોય એને ડરવાનું હોય, બચાવનારો આવી ગયો હવે તો નિર્ભય બની જવાનું. એ નતા ત્યાં સુધી ડર છે, આવી ગયા હવે શેની ચિંતા. પ્રભુ એ દોષ જોવા ઘરે નથી આવતા, એ તો આપણી રક્ષા કરવા આપણા ઘરે આવે છે. એક વાત તમને કહું, તમારા કરતા પણ એ તમને બહુ વધારે પ્રેમ કરે છે. એને તમારા માટે બહુ સ્નેહ છે, તમારા માટે બહુ લાગણી છે. અને બહુ પ્રેમ કરતા હોય ને એ સજા ના આપે, એ ક્ષમા આપે. ભૂલની કોઈ સજા ના આપે. માં બહુ હાલ કરતી હોય દીકરાને, મોટામાં મોટી ભૂલ પણ માફ કરી દે. તો ઠાકોરજી દોષ જોવા થોડી આવે છે, એ તો તમને વહાલ કરવા માટે આવે છે. આપણું મન સેવામાં ભલે ભટકતું હશે, લોકો પૂછે ને સેવામાં બેસીને મન ભટકે, પણ ઠાકોરજીનું મન તો આપણામાં જ હોય છે, એ ક્યારે ભટકતું નથી હોતું. આપણને ભગવાનમાં ઘણીવાર અવિશ્વાસ આવી જતો હોય છે, પણ ઠાકોરજીને આપણા ઉપર ક્યારે અવિશ્વાસ નથી આવતો. એ હંમેશા આપણા પર વિશ્વાસ રાખતા હોય છે. અને એટલે શ્રીજીનું સાહેબ તો ત્રણની જે ચર્ચા કરી રહ્યો છું, નામનો મહિમા તો શ્રી યમુના. નામ શું છે? શ્રી યમુના. સંધિ કરો, યમ ઉના. ઉના એટલે નાના બહેન. અને કોના નાના બહેન? તો કે યમના નાના બહેન. જાકો નામ યમના હૈ વહાં યમ ના હૈ. આનું નામ શું છે? યમના. જ્યાં યમના છે ત્યાં યમને ના છે. કારણ કે ત્યાં તો યમના, તો યમના નાના બેન એને કહેવાય યમુના. યમુના કે નામ અઘદૂર ભાજે. બ્રજમાં જમના કહેતા હોય. ય ને જનો ઘણી વાર આપણે વ્રજ કહીએ, ત્યાં બ્રજ કહેવામાં આવે. શબ્દોનો ફરક છે ઘણી વાર બ્રજભાષામાં, હિન્દી ભાષામાં. બીજું નામ એમ તો ઘણા જો સહસ્ત્ર નામ યમુનાજીના છે. એમ તો ગર્ગ સંહિતામાં જોવા જાઓ તો સહસ્ત્ર નામની ચર્ચા છે, પણ અમુક અમુક નામોની ચર્ચા કરીએ તો ત્યાં ગોલોક ધામમાં આ જ યમુનાજીનું નામ વિરજા છે. અને વિરજા રૂપે એમના નામનો ઉલ્લેખ આવે છે. ભૂતલ પર પધાર્યા છે. પ્રસિદ્ધ નામોમાં બે નામ અતિશય પ્રસિદ્ધ છે, એક યમુના અને બીજા કાલિંદી. તો યમુના નામનો મહિમાની ચર્ચા ઘણા પ્રકારથી કરી શકાય. અને આ નામ યમુના નાના બહેન હોવાને કારણે, સૂર્યપુત્રી હોવાને કારણે અને કલિંદ પર્વત પરથી આવવાને કારણે એમનું નામ છે કાલિંદી. કલિમ દ્યતિ ખંડયતી ઇતિ કાલિંદી. જે કલીના દોષોનું ખંડન કરે એ જ કાલિંદી છે. મહાપ્રભુજી ભેદ બતાવે છે. અષ્ટપટરાણી માના જે કાલિંદીજી છે, વસામી યમુના જલે, યમુના જલમાં રહે છે, પણ એ કાલિંદીજી જુદા છે. અને વ્રજના આ યમુનાજી કાલિંદી નામ કલિંદ પર્વત પરથી આવવાને કારણે છે, પણ એ અષ્ટપટરાણીઓનામાં કાલિંદી નથી. આ કાલિંદીજી યમુનાજી છે, ચતુર્થ પ્રિયા રૂપે છે. તો આમ નામની ચર્ચા અને અન્ય નામોની પણ ચર્ચા આપણે આગળ કરતા જઈશું. જેમ જેમ યમનાષ્ટકનું ગાન કરીશું ત્યારે નામના મહિમાનું ગાન કરીશું. પણ 3 તિથિઓ જે મેં કહ્યું એ રીતે પ્રસિદ્ધ છે. એક ચૈત્ર સુદ છઠ, બીજું છે યમદ્વિતીયા, અને ત્રીજું છે આપણે ત્યાં ઠકરાણી ત્રીજ. ચૈત્ર સુદ છઠનો બહુ પૌરાણિક ઉલ્લેખ યા શાસ્ત્રો ઉલ્લેખ બહુ ગ્રંથોમાં નથી મળતો, પણ ભાવાત્મક ક્રમમાં એમ કહેવામાં આવે છે કે આ જ યમુનાજી જમનાવતા ગામ બ્રજમાં છે, જે કુમનદાસજીનું ગામ છે, જમનાવતા ગામમાં રહેતા. એ ગામમાં ભાનુગોપને ત્યાં પુત્રી રૂપે એમનું પ્રાગટ્ય થયું, ગોપી રૂપે. અને એ તિથિ એવી ભાવાત્મક માન્યતા છે કે ચૈત્ર સુદ છઠ, એમ તો છઠ પૂજન, છઠ્ઠી પણ એમના માતાનું જે સંજ્ઞા દેવીને એનો જે ઉલ્લેખ આવે છે, અને સૂર્યના ઉપાસનામાં એનો પણ એક ક્રમ છે. પણ આ ચૈત્ર સુદ છઠનો એવો ભાવ બતાવવામાં આવે છે કે ગોપી સ્વરૂપે યમુનાજીનું એ દિવસે પ્રાગટ્ય થયું છે. અને એટલે યમુનાજીના પ્રાગટ્યનો ઉત્સવ એક લોકવાયકા રૂપે આપણે ચૈત્ર સુદ છઠના દિવસે ઉજવીએ છીએ. બીજો મહિમા છે યમ દ્વિતીયાનો.
જે મેં પૂર્વમાં કહ્યું, યમ ઉના યમના નાના બહેન છે. અને જ્યારે દ્વયમ દ્વિતીયાના દિવસે કહ્યું, યમરાજાને બોલાવ્યા છે ભોજન કરવા માટે, અને ભોજન કરવા માટે બોલાવ્યા, અને પ્રસન્ન થયેલા યમરાજે કહ્યું કે એ મારી નાની બહેન છું, તું આજે માંગીશ એ તને આપીશ. અને ત્યારે કહ્યું કે આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન થાય. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું કે જ્યારે પણ આજના દિવસે ભાઈ અને બહેન પોતે બે હાથ પકડી અને યમુનાજીમાં ડૂબકી લગાવશે, સ્નાન કરશે, એને કોઈ દિવસ યમયાતના નહીં થાય. તો એટલે જ આપણે ત્યાં એવો ક્રમ હોય છે, જ્યારે વ્રજયાત્રામાં લોકો જાય એટલે દિવાળીના દિવસો નજીક આવી જાય અને પછી યમ દ્વિતીયામાં સ્નાન કરી અને પછી ઘરે જતા. વ્રજયાત્રામાં ગયેલા લોકો રોકાઈ જતા દિવાળી સુધી, ત્યાં જ દિવાળી આદિ કરતા અને યમ દ્વિતીયાનું સ્નાન કરી અને પછી પોતપોતાના ઘર તરફ જતા યમુનાજીને લઈને. વ્રજયાત્રાનો ક્રમ એવો હતો કે અમને જ્યારે વ્રજયાત્રા પૂર્ણ થાય, કારણ કે સંકલ્પ કર્યો, વ્રજયાત્રાનો નિયમ ગ્રહણ કર્યું યમરાજીને હાથમાં લઈ, અને જ્યારે પૂર્ણ થાય ત્યારે લોટીજીમાં એ તીર્થનું જળ પોતાના નગરમાં લઈ જાય. ત્યાં નગર યાત્રા નીકળે, શોભાયાત્રા નીકળે, વાતે ગાતે લોટીજી લઈ અને જે યાત્રિકો હોય એ પોતાના ઘરે જાય અને બધાને યમુનાના પાન કરાવે. અને એ યમુના પાન માત્રથી વ્રજયાત્રાનું પુણ્ય બધાને પ્રાપ્ત થાય, એવો ભાવ વ્રજયાત્રાના ક્રમમાં હતો. અત્યારની જે ચર્ચા કરીએ તો આ યમ દ્વિતીયાનું મહાત્મ્ય એ છે કે સ્નાન કરવાથી યમયાતના જાય. ત્રીજી તિથિ છે ઠકરાણી ત્રીજ. અને ઠકરાણી ત્રીજનો દિવસ એ યમુનાજીનો દિવસ કહેવાય છે. નિત્ય લીલામાં, નિકુંજ લીલામાં એ ભાવ છે કે જ્યારે હિંડોળાના દિવસો ચાલતા હોય ત્યારે આ ઠકરાણી ત્રીજ આવે. અને આજના દિવસે, કારણ કે હિંડોળા અનેક જે સ્થાન પર રોપાતા હોય છે, ગિરિરાજજીની તળેટીમાં, વૃંદાવનમાં, સઘન કંદરાઓમાં, એ રીતે યમુનાજીના તટ ઉપર હિંડોળાનો મનોરથ આજના દિવસે ગોપીજનો કરે છે. અને એટલે જ આપણા હવેલીના ક્રમમાં ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજીના ભાવથી કાચનો હિંડોળો આવતો હોય છે. કારણ કે ઠાકોરજી અને સ્વામીજીની આરસી છે કઈ? તો કે જ્યારે પરસ્પર શૃંગાર કરે અને ત્યાં તો દર્પણ છે નહીં, તો ક્યાં જુએ છે? તો કે યમુનાજીમાં. ઠાકોરજી અને સ્વામીજી શિંગાર સજી યમુનાજીમાં પોતાના પ્રતિબિંબને જુએ છે. એટલે આજે પણ આપણે ત્યાં આરસીની પાછળ યમુનાજીનું ચિત્ર આદિ દોરવામાં આવે છે. આરસીમાં યમુનાજીનો ભાવ કરવામાં આવે છે કે જ્યારે શિંગાર સજા હોય ત્યારે આરસીમાં દર્પણ દેખાડી. અને એટલે સુરદાસજીના કૂટ પદોમાં અનેક પ્રકારના દેખેલી મેને 20 કમલિક ઠોર, દેખેરી મેને 60 કમલિક ઠોર. કારણ કે દર્પણ જોઈને જ્યારે યમુનાજીમાં પ્રતિબિંબ પડે છે અને એનો સુંદર ભાવ છે, અત્યારે ચર્ચા નથી કરતો. પણ ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા હવેલીના ક્રમમાં આવતા હોય છે. અને કાચનો ભાવ શ્રી યમુનાજીનો ભાવ છે. પ્રસિદ્ધ બીજી કથા એ છે કે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને આ ઠકરાણી ત્રીજનો દિવસ છે અને ગોકુલ પધાર્યા છે શ્રી મહાપ્રભુજી. વ્રજના જુદા જુદા સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે મહાપ્રભુજી. વ્રજ પરિક્રમા કરતા કરતા આ કુંડ છે, ગોવિંદ કુંડ છે, આ ગુલાલ કુંડ છે. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની. મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો વ્રજના એક એક સ્થળને કોણ બતાવત? મહાપ્રભુજી એક એક સ્થળોને બતાવ્યા. આ કુંડ, આ વન, આ ઉપવન, આ પોખર. અને આમ બધા જ ભગવદ લીલાના સ્થળીઓને પ્રગટ કરતા કરતા મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનૂપ, શ્રી બેઠક વલ્લભ દેવ કી और નિજ જન કો ફલરૂપ. વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે ને, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. મહાપ્રભુજી પધાર્યા, દમલાજી જોડે છે. અને આજે યમુનાજીની શોભા કંઈક અનેરી લાગે છે. શુક મયુર હંસ કલરવ કરી રહ્યા છે યમુનાજીના તટ પર. કહેવોના સ્વર ગુંજી રહ્યા છે. આસપાસ ઉગેલા નવીન વનો ઉપર ઉગેલા પુષ્પોને ખરાવી અને જાણે યમુનાજીનો અભિષેક ન કરતા હોય ફૂલોથી, એવી શોભા. મંદ શીતલ સુગંધિત વાયુ વાઈ રહ્યો છે.
કલકલ કરતા યમુનાજી પોતાની લહેરોમાં, અને એ લહેરોમાં આવેલા રજના બિંદુઓ પર જ્યારે સૂરજના કિરણો પડે ત્યારે એ રજ એવી લાગે જાણે યમુનાજીએ કંકણ ધર્યા છે અને મોતીઓ ચળકી રહ્યા છે. અનેરી શોભા યમુનાજીની આજે દેખાઈ રહી છે. દમલાજી સાથે શ્રી મહાપ્રભુજી પધાર્યા. સ્થળોને જોતા જોતા મહાપ્રભુજી સહજમાં શંકા પ્રગટ કરી, દમલા, આ બંને ઘાટ તો એક સરખા લાગે છે, આમાંથી ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો અલગ ખબર નથી પડતી. ત્યારે કહું અહીંયા સુધી તો ઠાકોરજીની હદ છે ને અહીંયાથી સ્વામીજીની હદ છે. જ્યાં થોડીક શંકા પ્રગટ કરી એટલામાં એક આશ્ચર્ય થયું. યમુનાજીની ભીતર ગોળ ગોળ ભ્રમરો પડવા લાગ્યા અને ભ્રમરોમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી યમુનાજી મુકુટ કાછડીનો શૃંગાર છે, હાથમાં કમળની છડી છે અને કમળનો એક માર્ગ છેક તટ સુધી બન્યો છે અને કમળ પર ચરણ પધરાવતા શ્રી યમુનાજી કમળની છડી લઈ અને પધાર્યા તટ ઉપર. શ્રી મહાપ્રભુજી દમલાજી પોતાના નેત્રોથી યમુનાજીની ઝાંખી કરી રહ્યા છે. આજે સાક્ષાત યમુનાજીના પ્રગટ દર્શન થયા છે. રાધા માધવ અંગ તે પ્રગટ ભઈ ઇક વામ, નખતે કટીલો રાધિકા और कटी ते सीख लो श्याम.